નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ધારાસભ્યો સાથે મળી સદસ્ય નિવાસમાં સફાઈ કરી। ધારાસભ્ય સદસ્ય નિવાસસ્થાન ગાંધીનગર ખાતેથી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ધારાસભ્યો સાથે મળી સ્વચ્છતા હી સેવા અભિયાન 3.0 શરૂ કર્યું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા હી સેવાના મંત્રને સાર્થક કરતા શ્રમદાન કરી સદસ્ય નિવાસ પરિસરની સ્વચ્છતા કરી હતી। જે બાદ સદસ્ય નિવાસમાં સફાઈ કામગીરી કરતી બહેનો સાથે સંવાદ કરી તેમની સાથે અલ્પાહાર કર્યો હતો। આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારત મિશનને સ્વચ્છતા અભિયાન સાથે જોડી દેશને સ્વચ્છ બનાવવા માટે પહેલ કરી છે। તેમણે શરૂ કરેલા અભિયાન અંતર્ગત દેશના જાહેર સ્થળોએ સ્વચ્છતા જોઈ શકાય છે। દેશનો દરેક નાગરિક આજે સ્વમાનભેર સ્વચ્છાગ્રહી બન્યો છે। જે અભિયાનના ભાગરૂપે ગાંધીનગર ખાતે સદસ્ય નિવાસમાં સાથી ધારાસભ્યો સાથે મળી સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું। સ્વચ્છતા સ્વભાવ બને, સ્વચ્છતા જીવનશૈલી બને તે માટે દેશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો સફળ થયા છે, જેને આગળ ધપાવવા તેમજ સ્વચ્છ રાષ્ટ્રના નિર્માણ માટેની આ સહિયારી પહેલ છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ધારાસભ્ય નિવાસસ્થાન ખાતે અન્ય ધારાસભ્યો સાથે મળીને સફાઈ અભિયાનમાં જોડાયા હતા। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સફાઈ કર્મચારીઓ સાથે સંવાદ કરી તેમની સાથે અલ્પાહાર કર્યો હતો। સદસ્ય નિવાસની સફાઈની કામગીરી કરનાર મહિલા સફાઈ કર્મીઓના કામને બિરદાવ્યું હતું।